જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ. તો આજે અમે સવારમાં નીકળી ગયા હતા ડાકોરના ઠાકોરને મળવા જવા માટે. આજે અધિક મહિનાની આઠમ હતી અને કહેવાય છે કે આ આઠમ બહુ ખાસ હતી. જેવી રીતે આપણે જન્માષ્ટમી ઉજવીએ છીએ એમ જ આ પણ ગોકુળ આઠમ હતી. એટલે સવારે મોર્નિંગમાં અમે 8 વાગે જેવું એપ્રોક્સ નીકળી ગયા હતા. મમ્મી, પપ્પા, હું અને મારા નાની. મારા નાનીને પણ આ વખતે લઈ ગયા હતા બિકોઝ કહેવાય ને કે ભગવાનના મંદિરે જઈએ તો વડીલને લઈને જવું સારું રહે. અને મારા નાની કેટલા ટાઈમથી નીકળ્યા પણ નહીં હતા તો અમે લઈ ગયા. આ વખતે પાર્કિંગની સિચ્યુએશન બધી બહુ અલગ છે. આ વખતે મને બહુ હેક્ટિક લાગ્યું બિકોઝ 7-8 કિલોમીટર આગળ જઈને પાર્ક કરવું પડ્યું હતું. કેમ કે આ જે પાર્કિંગ અમે કર્યું હતું એ ગોમતીના એન્ડમાં કર્યું હતું. હા, પાર્કિંગની જે બધી વ્યવસ્થા કરી છે એ બહુ જ સારી છે, નો ડાઉટ. પણ હા, અને મંદિરથી થોડુંક નજીક પણ છે. પણ એ જે આખો રૂટ છે એ બહુ ટફ છે બિકોઝ 7-8 કિલોમીટર ફરવું પડે એટલું છે. કેમ કે અંદરની જે ગલીઓ છે ત્યાં બધું ખોદકામ ચાલી રહ્યું છે. બસ તો પછી અમે પહોંચી ગયા હતા મંદિરે અને તમે ભીડ જોઈ શકો છો. ગોકુળ આઠમ હતી અને અધિક મહિનો હતો એટલે ઘણી બધી ભીડ છે. ઘણા બધા ભાવિ ભક્તો કાળિયા ઠાકરને મળવા આવેલા છે અને આવે જ, કેમ ના આવે? કેમ કે આ મહિનો જ એમનો છે, ભગવાન પુરુષોત્તમ ભગવાનનો, અને એ કનૈયાના જ રૂપ છે. બસ તમે જોઈ શકો છો કેટલા મસ્ત લાગી રહ્યા છે કાળિયા ઠાકર. બધા જ રૂપમાં અલગ રાખતા છે કેમ કે એમની લીલા તો અપરંપાર છે. એની તો કોઈ વાત જ ના થાય ને. જગતનો નાથ છે તો પછી સુંદર તો લાગવાના જ ને મારા કૃષ્ણ કનૈયા. બસ તો અહીંયા મસ્ત કનૈયાના દર્શન કરીને પછી અમે નીકળી ગયા હતા લક્ષ્મીજીના મંદિરે. કહેવામાં આવે છે કે તમે ડાકોરમાં કનૈયાના દર્શન કરો ને પછી લક્ષ્મીજીના દર્શન ના કરો તો તમારી ડાકોરની જે યાત્રા છે એ સફળ ના થાય. આ મને ખબર પડી હતી કેમ જ્યારે અમે બહુ વર્ષ પહેલાં ચોથ ભરવાનું સ્ટાર્ટ કર્યું હતું ત્યારે. અહીંયા અમે લક્ષ્મી માતાજી માટે ફૂલ પણ કમળ પણ લઈ લીધું છે. અને આ છે લક્ષ્મી માતાજીનું મંદિર. એટલે મારું બધાને સજેશન છે કે ડાકોર જાઓ તો લક્ષ્મીજીના મંદિરે જરૂર જજો કેમ કે કનૈયા પછી એમના દર્શન કરવા બહુ જ શુભ કહેવામાં આવે છે. બસ તો પછી અમે અહીંયા લક્ષ્મી માતાજીને કમળ ધરાવીને દર્શન કરીને અમે પછી નીકળી ગયા હતા કનૈયાના વાઘા લેવા માટે. અમારી બાજુમાં એક આંટી રહે છે, એમના ત્યાં મસ્ત મોટા કનૈયા બેસાડે છે, લડ્ડુ ગોપાલ. અમે જ્યારે દ્વારકા ગયા હતા ત્યારે પણ અમારી ઈચ્છા હતી બટ અમે પ્રોપર ડિસિઝન નહોતા લઈ શક્યા બિકોઝ અમને સાઇઝ એ વખતે નથી ખબર કે નાના છે મોટા છે. પણ હવે મમ્મી કન્ટિન્યુ ત્યાં દર્શન કરવા જાય છે ડેલી, તો મમ્મીને હતું કે હું કનૈયા માટે વાઘા લઉં ને આજે આઠમ હતી એટલે. તો વાઘા લઈને પછી અમે પહોંચી ગયા હતા ગોમતી નદીના કિનારે. અને ત્યાં આગળ કંઈક બધા મરાઠી લોકો આવ્યા હતા કે કોણ હતું એક્ઝેક્ટલી યાદ નથી પણ મોસ્ટલી બધા મહારાષ્ટ્રીયન લોકો હતા. એટલે ત્યાં કંઈક એ લોકો ડાન્સ ઢોલથી વગાડીને ડાન્સને બધું કરતા હતા. પછી અમે પહોંચી ગયા બાપાલાલના ગોટા ખાવા માટે. તમે ડાકોર જાઓ ને બાપાલાલના ગોટા ના ખાઓ એવું તો બને જ નહીં. આના માટે અમે અડધો કલાક વેઇટ કર્યો હતો. પછી અમે પહોંચી ગયા હતા વહેરાખાડી મહીસાગર નદીમાં નાહવા માટે. એકચ્યુઅલી વહેરાખાડી હું બહુ નાની હતી ત્યારે ગઈ હતી. અને અહીંયા છે ને એક મંદિર છે જ્યાં રામ ભગવાનને ખાટુ શ્યામ ભગવાને ત્યાં વિસામો કર્યો હતો ને ત્યાંથી પછી એ અહીંયા જે વડોદરામાં મંદિર છે ત્યાં આવ્યા હતા. એટલે ત્યાંના જે આશ્રમ છે ત્યાંના જે ગુરુજી હતા એ અમે લાસ્ટ ટાઈમ ગયા હતા ને ત્યારે એમને કીધું હતું કે મહીસાગર નામ ક્યાંથી પડ્યું તો કે જે મહી નદી અને સાગર પોતે આવ્યા હતા મહી નદીની સાથે લગ્ન કરવા માટે. ને એ એમના લગ્ન થયા હતા ભોળાનાથે કરાવ્યા હતા અહીંયા વહેરાખાડીમાં. અને એ ચોરી હજી પણ છે અને તમે અહીંયાનો વ્યૂ જોઈ શકો છો, બહુ જ મસ્ત છે. પાણી પણ એટલું જ ક્લીન છે. તો બસ અમે અહીંયા પહોંચી ગયા હતા અને મારી ઈચ્છા હતી કે અમે લાસ્ટ ટાઈમ તો નહોતા જઈ શક્યા પણ આ વખતે જવું જ છે. અને અધિક મહિનો ચાલુ જ હતો ને ગોકુળ આઠમ હતી એટલે જવાનું તો બને જ કેમ કે રસ્તામાં જ આવતું હતું. એટલે પછી બસ અમે ધીરે ધીરે કરીને ત્યાં આગળ જે ચોરી છે નદીના કિનારે ત્યાં અમે પહોંચી ગયા હતા. અને તમે આ વ્યૂ જોઈ શકો છો. અને આ રસ્તો છે એ ચોરી આગળ જવાનો. તો બસ અમે અહીંયા આગળ ચોરી આગળ પહોંચી ગયા હતા અને પાણી એકદમ નીટ એન્ડ ક્લીન છે. ત્યાં સહેજ પણ એકદમ કચરો નથી. જે મહીસાગર નદી જે પ્રોપર તમે વાસદવાડી મહીસાગર નદીએ જાઓ ત્યાં આગળ બધું બહુ કચરો હોય છે. લાઈક શ્રીફળ ને બધું ઘરનું બધું ફૂલ છે આ તે બધું પધરાવેલું હોય છે. બટ અહીંયા આગળ સખત મનાઈ છે કે પ્લાસ્ટિક પણ ઇવન તમે નદીમાં નથી નાખી શકતા. અને આ રહી આ મહીસાગરની લગ્નની ચોરી. અને કહેવામાં આવે છે કે અહીંયા આગળ
અત્યારે જે ધૂણો પ્રગટી રહ્યો છે, એટલે કે તમે આ જોઈ શકો છો, આપણે ચોરીમાં હવનકુંડ બનાવતા હોઈએ છીએ, એ હાલ પણ એને એ જ રીતે પ્રગટી રહ્યું છે. તો બસ અહીંયા આગળ નદીમાં અમે લોકો આમુડ્યું કરતાં કરતાં નદીમાં નાહી રહ્યા છે, સાથે સાથે મજા પણ લઈ રહ્યા છે, કેમ કે પાણી બી એટલું નીટ એન્ડ ક્લીન છે, એટલે નાહવાની પણ સારી એવી ઈચ્છા થાય છે. પછી નાહીને અમે પહોંચી ગયા હતા, અહીંયા મંદિર છે જ્યાં અમે નાહતા હતા, એની સામે જ એક્ઝેક્ટલી મહીસાગર માતાનું. તો બસ એના દાદર ચડીને પછી અમે દર્શન કરી લીધા મહીસાગર માતાજીના. તમે જોઈ શકો છો, બહુ જ મસ્ત મંદિર છે અને એનો વ્યૂ પણ બહુ જ મસ્ત છે. આજુબાજુ મતલબ ઘાસને એવું છે, જે પ્રોપર મહીસાગર નદી છે વાસદ આગળ, ત્યાં આગળ અત્યારે રેતી કાઢી રહ્યા છે, એટલે થોડું ગંદુ છે. પણ અહીંયા આગળ એવું કંઈ જ નથી, તમને સારી એવી સ્પેસ મળશે અને સારું એવું નીટ એન્ડ ક્લીન પાણી પણ મળશે, કે ત્યાં કચરો સહેજ પણ નહીં હોય. તો જો તમે અધિક મહિનામાં જવાનું વિચારતા હોય તો ખાસ કરીને અહીંયા આગળ જજો ને મહીસાગરમાં જે લગ્ન ચોરી છે એના પણ દર્શન કરજો. જેને ના જોયું હોય તો આ પ્લેસ પર જરૂરથી વિઝિટ કરજો. મારા બ્લોગને લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. થેન્ક યુ. સ્ટે